બોલો બેન તમારું નામ? હરિઓમ, જય શ્રી કૃષ્ણ. મારું નામ વસંતાબેન ચૌહાણ છે. આઈસીસી માર્ટ્સની ઓર્થોટોનની આઈસીઆઈસી માર્ટ્સની છે. હું છેલ્લા 1 વર્ષથી લઉં છું. મને 6 મહિનાની અંદર આના અંદર બહુ જ ફરક પડ્યો હતો. મને પગમાં સોજા બહુ જ રહેતા હતા, ઘૂંટણ દુખતા હતા અને દવાખાને ગઈ તો ડૉક્ટરે એવી સલાહ આપી હતી કે તમે આનું ઓપરેશન કરાવડાવો. પણ મને ઓપરેશન પર બહુ ભરોસો નહોતો, એટલે પછી આમના કંચનબેનના કહેવાથી કે તમે એક વખત ટ્રાય કરી જુઓ. તો મેં કીધું હા, પણ આટલી બધી મોંઘી છે તો મને નહીં પોસાય. મને કહે છે કે તમે એક વખત ટ્રાય કરી જુઓ, ભલે હું તમને 4-5 ગોળી એમને હું આપું, તમને ફરક પડે તો તમે આ લેજો. મેં કીધું તમારા વાત ઉપર વિશ્વાસ કરીને હું લઉં છું એમ. પછી મેં લીધી. તો મેં જ્યારે લીધી ત્યારે પહેલાં જ દિવસે મને રાત્રે એટલી સરસ ઊંઘ આવી અને બીજા દિવસે તો મને એમ થયું કે મને જેને ઘૂંટણનો દુખાવો છે જ નહીં, મટી ગયો. મને પહેલાં એવું લાગ્યું કે આની અંદર તો પેલું એ હશે કે જેનાથી આપણને ખાવાથી તરત જ મટી જાય એમ, પેન કિલર હશે. પણ પછી મેં એના કન્ટેન્ટ બધા વાંચ્યા તો એ પેન કિલર માટેની દવા નથી, ના તો આયુર્વેદિક પ્રોડક્ટ છે. એટલે મને આની પર વિશ્વાસ આવ્યો. વિશ્વાસ આવ્યો એટલે મેં કન્ટિન્યુ 3 મહિના ચાલુ રાખી. પછી મેં કીધું આ તો કદાચ મોંઘી પડે છે, એટલે 3 મહિના ચાલીને હું પહેલાં બંધ કરી દઉં એમ. પછી એમાં પપ્પા મને કહે કે તને જો દુખાવામાં રાહત રહેતી હોય તો તું 6 મહિના કમ્પ્લીટ ચાલુ રાખ અને અત્યારે અખતરા કરમાં. એટલે મારે ટૂર્સમાં જવાનું થયું, એટલે 4 ધામની યાત્રામાં જવાનું થયું ઓચિંતાનું. તો પછી મેં વિશ્વાસ કરીને કન્ટિન્યુ ચાલુ રાખ્યું. તો 4 ધામમાં તો મને ચમત્કાર લાગ્યો. ચમત્કાર એટલે કેવો લાગ્યો કે મેં 4 ધામની અંદર મારી પાછળ 30-32 વર્ષના છોકરાઓ છોકરીઓ હાંફીને નીચે બેસી જતા હતા, પણ હું ઘૂંટણ પકડીને એક જગ્યાએ બેઠી નથી, કન્ટિન્યુ ચાલી છું. સરસ. કેદારનાથની અંદર કન્ટિન્યુ કોઈ પણ સહારા વગર હું ચડી ગઈ. પછી તો મને ભગવાન પર ભરોસો થયો અને થેન્ક્સ તો મેં આને કહી દીધું, ત્યાંના કારણે હું ચડી. 4 ધામ આવીને પછી મેં આમને પહેલાં ફોન કર્યો કે મને તો બહુ જ સારું થયું. પછી એમને મને સલાહ આપી કે તમે 6 મહિના કમ્પ્લીટ ચાલુ રાખી છે, તો વચ્ચે હવે તમે થોડાક દિવસ, 1 દિવસ છોડીને 1 દિવસ લ્યો તોય વાંધો નહીં કહે. તો મેં કીધું સારું. તો મેં 1 દિવસ છોડીને 1 દિવસ લીધી. પછી મેં 15-20 દિવસ પછી જોયું તો મને એમાંય કંઈ ફરક એવો થાય, મને દુખાવાનું મટી ગયું, સોજો બોજો કશું આવ્યું નહીં. એટલે પછી મેં ધીમે ધીમે 3-4 દિવસ છોડવાનું ચાલુ કર્યું અને 4 દિવસે 1 વખત લેવું છે, તો પણ મને દુખાવો મટ્યો નહીં. પણ હું અત્યારે પણ ક્યાંય ટૂરમાં જાઉં છું જ્યાં મને એમ લાગે મારે વધારે ચાલવાનું આવશે, તો હું કોઈ રિસ્ક લીધા વગર દરરોજે ટેબ્લેટ લઈ અને મારી ટૂર આવી અને પછી પાછી અલ્ટરનેટ ડે 2 દિવસ 3 દિવસની ચાલુ કરું. એટલે આ દવા વિશ્વાસ કરીને લેવા જેવી છે. હું જેવા તેવી કોઈ પણ આયુર્વેદિક દવા ઉપર કોઈ ભરોસો નહીં કરતી, કેમ કે મેં એનડીએસ કરેલું છે અને ટોટલ હું ફ્રૂટ ઉપર જ રહેતી હતી, શાકભાજી અને ફ્રૂટ ઉપર, અને રાંધેલું કશું જ ખાતી નથી. આ બધી જ મેં અપનાવ્યા પછી પણ મને ઘૂંટણ દુખાવામાં મને થોડીક રાહત ઓછી મળી અને આનાથી પૂર્ણ મળી ગઈ છે. એટલે ખાવા સાથે તમે ડાયટ પણ લેજો, ખાવામાં પણ ધ્યાન રાખજો, અને સાથે સાથે આ દવા તો અક્ષીર જ છે. આના લીધા પછી આંખ બંધ કરીને ભરોસો કરવો જોઈએ, જેટલું ભગવાન ઉપર કરીએ છીએ એવો, અને સક્સેસ. તમને કોઈ સાઈડ ઇફેક્ટ નથી ને? કોઈ જ સાઈડ ઇફેક્ટ કોઈ જ નહીં. એસિડિટીની મને પહેલાં તકલીફ હતી, એ પણ નથી. મને કમરમાં દુખાવો હતો, પાછળ પીઠ દુખતી હતી, સૂતી હોય તો સૂઈને ઉઠું તો થાકેલી લાગતી હતી. આ બધી જ તકલીફ છેલ્લા 1 વર્ષથી તો જતી હતી. બહુ સરસ રિઝલ્ટ છે. 3-4 દિવસે લ્યો છો તો કઈ પ્રોબ્લેમ નથી? કઈ જ પ્રોબ્લેમ નથી. એટલે તમારા બોડીમાં આ દવા એકદમ સરસ સરસ કામ કરે. એવું નથી કે તમે મૂકી દેશો તો તમે ક્યારેક ભૂલી ગયા છો તો તમને એના વગર તમને માથું કે દુખશે, ચક્કર આવશે કે ઉલટી થશે કે તમને એસિડિટી, ના એવું કંઈ નથી, કેમ કે આ ટોટલ આયુર્વેદિક પ્રોડક્ટ છે. સરસ. થેન્ક યુ. હરિઓમ, જય શ્રી કૃષ્ણ.